का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। ज्ञान को उजागर सहज सुख सागर सुगुण रत्नागर विराग रस भर्यो है। ज्ञान को उजागर सहज सुख सागर सुगुण रत्नागर विराग रस भर्यो है। सरन कीर्ति हरे मरण को न भय करे करन सो पीटी दे चरण अनुसर्यो है। धर्म को मंडन भरम को विहंडन है परम नरम वे के कर्म सुलर्यो है। ऐसो मुनिराज भुव लोक में विराजमान निरखी बनारसी नमस्कार कर्यो है निरखी बनारसी नमस्कार कर्यो है। तप कल्याणक संबंधी अनुमोदनाना प्रकरण में आज આપણે તપ કલ્યાણકનો અધ્યાત્મ પક્ષ પરમાર્થ પક્ષ અથવા એમ કહીએ ભૂતાર્થ પક્ષ કયો હોય અને હોઈ શકે અને હોવો જોઈએ એની થોડીક વિચાર મંત્રણા આપણે કરીએ। પ્રથમ સ્વાધ્યાય સત્રમાં આપણે તપ કલ્યાણકની અનુમોદનાના સંદર્ભમાં લૌકાંતિક દેવોની વૈરાગ્ય ભાવના તીર્થંકર મુનિ ભગવંતોના તપ કલ્યાણકના દિવસે વૈરાગ્યની અનુમોદના માટે તેઓ પધારતા હોય આવતા હોય તો સંયમ અનુમોદન કરવા યોગ્ય છે એવી બધી ચર્ચા એ સત્રમાં આપણે કરી હતી। એ એક આગમનો પક્ષ છે અથવા અહોભાવ અને ભક્તિનો પક્ષ છે। તત્વની ભાષામાં કહીએ કોઈના પણ તપ સંયમ દીક્ષા કે ચારિત્ર્યની અનુમોદના તીર્થંકર જેવા જીવના પણ સંયમ તપ કે તપ કલ્યાણક એની અનુમોદના એ તત્વની ભાષામાં પ્રશસ્ત પરિણામ શુભ ભાવ હોવાથી આશ્રવ અને બંધ કોટીના જ ભાવ છે જેને આપણે શુભ ભાવરૂપ અહોભાવ કહી શકીએ। માત્ર શુભ ભાવરૂપ અહોભાવ અને અનુમોદના તે આત્માર્થીનો લક્ષ્ય નથી હોતો પણ એવો દર્શનાચાર જ્ઞાનાચાર ચારિત્રાચાર વીર્યાચાર તપાચાર જે પંચ આચારોથી નિર્ગ્રંથ મુનિ ભગવંતો સદ્ધર હોય છે સંપન્ન હોય છે તેમના તે આંતરિક ગુણો અને તેમના તે ગંભીર વ્યક્તિત્વની અનુમોદના એ પોતાની ભાવના પણ છે એમાં કે મારા જીવનમાં પણ મારી પરિણતિમાં પણ એવી જ રીતે પંચાચાર રૂપ અંતરંગ બહિરંગ દ્રવ્ય ભાવ લિંગ સ્વરૂપ શુદ્ધોપયોગ રૂપ મુનિપણું મને પણ અમને પણ પ્રગટ થાવ અમારી પરિણતિ વિશે પણ એવું મુનિપણું આવો એવી ભાવના અને એ જાતનો પુરુષાર્થ
એમાં અંતર્ગર્ભિત હોય છે. ટૂંકમાં ભક્તિભાવ સભર આશ્રવ તત્વના પરિણામ સાથે નિરાશ્રવ સંવર ભાવ નિર્જરા ભાવની પણ એમાં દ્રષ્ટિ હોવી જોઈએ. હમણાં આપણે નાટક સમયસારનો મંગલાચરણ જે કર્યો, જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગુણ રત્નાગર વિરાગ રસ ભર્યો હૈ. તો વૈરાગ્ય રસથી ભરેલા સભર એવા મુનિ ભગવંતો, જેમને માટે એમ કીધું ધર્મ કો મંડન, તે વીતરાગી શુદ્ધોપયોગ રૂપ ધર્મના આભૂષણ છે, અલંકાર છે. ભરમ કો વિહંડન, વિષય કષાય આદિ બધા જ ભ્રમને તેઓ નાશ કરનારા છે. પરમ નરમ વૈકે, પરમ નરમ શાંત ઉપશમ ભાવે કર્મ સો લર્યો હૈ. તેઓ કર્મો સાથે લડતા હોય છે, કે જેને કહીએ તેઓ અંતરયુદ્ધની જમાવટ કરેલા હોય છે. એસો મુનિરાજ ભુવલોક મેં વિરાજમાન, આ પૃથ્વીલોક ઉપર મધ્યલોકમાં એવા મુનિ ભગવંતો વિરાજમાન છે. નિરખી બનારસી નમસ્કાર કર્યો હૈ. એમને જોઈ જોઈને બનારસદાસજી કહે છે અમે નમસ્કાર કરીએ છીએ. તે પહેલાં તો એમણે એવું લખ્યું, અવિનાશી અવિકાર પરમ રસધામ હૈ, સમાધાન સર્વંગ સહજ અભિરામ હૈ. શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અનાદિ અનંત હૈ, જગત શિરોમણિ સિદ્ધ સદા જયવંત હૈ. મુનિરાજ એટલે તો હરતા ફરતા સિદ્ધ ભગવાન. સાક્ષાત સિદ્ધ ભગવંતોને વંદન કરતા તેઓ કહે છે કે જે નિત્ય છે, નિર્વિકાર છે, ઉત્કૃષ્ટ સુખનું સ્થાન છે, પરમ રસધામ એટલે ઉત્કૃષ્ટ સુખનું સ્થાન છે, સહજ શાંતિથી સર્વાંગે સુંદર છે. વાહ! સમાધાન સર્વાંગ, સર્વાંગમાં સમાધાન છે જ્ઞાન. ટૂંકમાં પ્રત્યેક આત્મપ્રદેશે વિલક્ષણ એમની શાંતિ ભરેલી છે. સહજ અભિરામ હૈ, સર્વાંગ સુંદર છે. શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એટલે જેઓ શુદ્ધ છે, બુદ્ધ એટલે પૂર્ણ જ્ઞાની છે, અવિરુદ્ધ એટલે વિરોધ રહિત છે, અનાદિ અનંત છે, જગતના શિખામણી છે, શિરોમણી છે. એવા સિદ્ધ ભગવંતોને વંદન કરીએ. નિયમસારજી ગ્રંથાદિરાજમાં વૈરાગ્યના શિખરના શિખામણી, વૈરાગ્ય શિખરના શિખામણી એવી રીતે સાધકને બિરદાવવામાં આવેલ છે. તો આવા નિર્ગ્રંથના માર્ગે, સંયમના માર્ગે જે જીવ સર્વસ્વ ત્યજીને વિષય ભોગ, વિષય કષાય, સંસાર શરીર અને ભોગ એમનો સર્વસ્વ ત્યાગ કરીને જ્યારે નિર્ગ્રંથ માર્ગે જતા હોય ત્યારે એમના સંયમ ભાવની અનુમોદના કરવી એક ધર્માત્મા અને ધર્મિષ્ઠ જીવની પ્રથમ ફરજ છે. એ એની ભક્તિ ભાવના છે. પણ આવા પ્રશસ્ત ભાવમાં વહેતા માત્ર પરલક્ષી આશ્રવ ભાવ એને જ સર્વસ્વ ન માનતા કે મારી પરિણતિમાં પણ એવો સંયમ, એવી ઘોર તપસ્યા, સ્વરૂપ રમણતારૂપ મારી પણ ચારિત્રની દશા પ્રગટ થાવ, એવી ભાવના એમાં અંતર્ગર્ભિત હોય અને હોવી જોઈએ. પ્રવચનસારજી 202 નંબરની ગાથા, જેમાં મૂળ ગ્રંથકર્તા આચાર્ય કુંદ દેવ એવું લખે છે, બંધુજનોની વિદાય લઈ સ્ત્રી પુત્ર વડીલોથી છૂટી, દ્રગ જ્ઞાન તપ ચારિત્ર વીર્યાચાર અંગીકૃત કરી. કે જે શ્રમણ થવા ઈચ્છે છે તે પહેલાં જ બંધુ વર્ગની વિદાય લે છે અને વડીલો સ્ત્રી પુત્રથી પોતાને છોડાવે છે. તો વડીલો પાસેથી શ્રમણ થવા માટે આજ્ઞા અને આદેશ લેવાની વાત કરી
અને ત્યારબાદ એક બહુ માર્મિક વાત લખી છે, દ્રગ જ્ઞાન તપ ચારિત્ર વીર્યાચાર અંગીકૃત કરે, કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને તેઓ અંગીકાર કરે છે. હવે આ બીજી જે લીટી છે ગાથાની, એની ટીકામાં પંચાચારને અંગીકાર કરતી વખતની વિધિ કેવી હોય એની એક ઝલક જોવા જેવી છે, મૂળમાં વાંચવા સાંભળવા જેવી છે. અહો કાળ વિનય ઉપદાન બહુમાન અનિન્નવ અર્થ વ્યંજન અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર. જ્ઞાનાચારને એના 8 અંગોના વિશેષણોથી સંબોધન કરીને કહે છે, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું. એટલે હે જ્ઞાનાચાર, તું શુદ્ધાત્માનો નથી, હું પરમાર્થથી ઓળખું છું, જાણું છું. તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધાત્માને ઉપલબ્ધ કરું. એવી જ રીતે આગળ અષ્ટાંગ સમ્યક્તને સંબોધન કરીને હે નિશંકિત નિકાંક્ષિત નિર્વિચિકિત સત્વ નિર્મૂઢ દૃષ્ટિત્વ ઉપબૃહણ સ્થિતિકરણ વાત્સલ્યને પ્રભાવના સ્વરૂપ દર્શનાચાર, શુદ્ધાત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું. તો પણ હું ત્યાં સુધી તને અંગીકાર કરું છું જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધાત્માને ઉપલબ્ધ કરું. કહેવાનો અર્થ એવું છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, વિનયાચાર, ઉપદાનાચાર, આ બધેમાં ખાસ કરીને 5 આચારોમાં એને અંગીકાર તો ત્યાં સુધી જ કરવાની વાત કરી જ્યાં સુધી શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય. તો આ પ્રકરણમાંથી આપણને સમજાય છે એટલું જ કે જ્યારે દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર, ચારિત્રાચાર એ સ્વાશ્રિત પંચાચારને પણ ભેદ રૂપે અનુમોદવા લાયક નથી. ભલેને પ્રતિજ્ઞાને અંગીકાર કરતી વખતે હોય એ ભાવના હોય, પણ એનો આશ્રય નહીં જ્યાં સુધી શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ. અને સંપૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થયે પછી એને અંગીકાર કરવા પણ કાંઈ હોતું નથી. તો જ્યારે ચારિત્રના માર્ગે ચારિત્રવંત સ્વભાવ ભાવની પરાકાષ્ઠા આવી છે, તો પછી કોઈ પણ બીજા તીર્થંકર કે અન્ય સંયમીના સંયમની અનુમોદના એ માત્ર ને માત્ર તપ કલ્યાણકનો વ્યવહાર પક્ષ હોઈ શકે. પરમાર્થ તો એનો એવો છે, યહ અર્ઘ્ય સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય બનાऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. 201 નંબરની ગાથા પ્રવચન સારમાં એક બહુ માર્મિક વાત કરી. એવં પણમીય સિદ્ધે જીણવર વસહે પુણો પુણો સમણે પડિવજ્જદુ સામણ્ણમ જદિચ્છદિ દુઃખ પરિમોખમ. હે રીત પ્રણમે સિદ્ધ જીનવર વૃષભ મુનિને ફરી ફરી શ્રામણ્ય અંગીકૃત કરો અભિલાષ જો દુઃખ મુક્તિની. બહુ માર્મિક વાત બીજી લીટીમાં છે, જદી ઈચ્છદી દુઃખ પરિમોક્ષમ, જો તમે દુઃખોથી પરિમુક્ત થવા ઈચ્છતા હો તો પડિવજ્જદુ સામણ્યમ, તમે શ્રામણ્યને અંગીકાર કરો. આ ગાથાની ટીકામાં તો આચાર્ય અમૃતચંદ્ર દેવે એવી અલૌકિક વાત કરી છે, જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો તેને અંગીકાર કરો. તેને અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ, યથાનુભૂત એટલે જેવો અમે અનુભવ્યો છે તેવો એ માર્ગ, તેના પ્રણેતા અમે આ ઊભા છીએ. તો તીર્થંકર ગણધર ભગવંતો શ્રવણ સંસ્કૃતિના આધાર સ્તંભો જે છે એ સત્પાત્ર જીવના પોતાના શ્રામણ્યને માટે પ્રણેતા તરીકે તેઓ ઊભા છે. તો આવી રીતે આમાં તપ કલ્યાણકનો આગમ પક્ષ અને અધ્યાત્મ પક્ષ. આગમ પક્ષમાં સામેવાળા નિર્ગ્રંથ મુનિ ભગવંતોની સંયમની આરાધના અને અનુમોદના, પણ એના અધ્યાત્મ પક્ષે પોતાનું અનુભવન અને સ્વાનુભવ અને
પોતાની સંયમ ચારિત્રની દશા એને અંગીકાર કરી સ્વરૂપ રમણતારૂપ ચારિત્રને અંગીકાર કરવાની વાત આ તપ કલ્યાણકના પ્રસંગે આપણે સમજવું જોઈએ. તો આ નિર્ગ્રંથ મુનિ ભગવંતોની જે શ્રમણ સંસ્કૃતિ છે એના નિશ્રામાં આપણે કેવળ અને કેવળ આ વાતને બહુ ગંભીરતાથી લઈએ. માત્ર ભાવ ભક્તિ પરખ તપ કલ્યાણકની ઉજવણી માત્ર પૂરતી નથી, પણ સ્વરૂપ પ્રતપનમ તપઃ એવી રીતે આત્મ તપની ભાવના તે જરૂરી છે. અને તે જ ખરેખર અધ્યાત્મ છે અને અધ્યાત્મનો સાર છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो